તો આ અત્યારે જે તસવીરો સામે આવી રહી છે, મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે। તેની આ અંગે વધુ વાત કરવા માટે સહયોગી રવિ પાસે જઈએ। રવિ, મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પણ ત્યાં હાજર થઈ ચૂક્યા છે અને આ દુર્ઘટનાના સાક્ષી બન્યા છે। જાણવા માંગીશું હાલ શું સ્થિતિ છે, ત્યાં શું ચાલી રહ્યું છે? બિલકુલ, જે વાત કરવામાં આવે ઝરના, તો જે આખી દુર્ઘટના ઘટી છે હરની લેક ઝોનમાં, જ્યાં જે ન્યૂ સનરાઈઝ જે સ્કૂલ છે તેના બાળકો અહીંયા પિકનિક માટે આવ્યા હતા। 27થી વધુ લોકો બોટમાં બેઠા હતા અને બોટ પલટી ખાઈ જવાના કારણે જે બાળકો છે તે અને શિક્ષકો ડૂબી ગયા હતા અને તેમાંથી 15 લોકોના મૃત્યુ થયા છે। ત્યારે તેમની આ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવી અહીંયા આવી પહોંચ્યા છે। તેમની સાથે તમામ લોકો, વડોદરાના મેયર, કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શહેર ભાજપ પ્રમુખ, તમામ ધારાસભ્યો, તમામ લોકો ઉપસ્થિત છે। કલેક્ટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સહિતના તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત છે અને આપ જોઈ શકો છો કઈ રીતના હર્ષ સંઘવી અને જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ અહીંયા તમામ જે માહિતી મેળવી રહ્યા છે અધિકારીઓ પાસેથી, પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। કારણ કે જે ઘટના ઘટી છે તે ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે અને જે રીતના કહી શકાય કે કોન્ટ્રાક્ટરના પાપે, અધિકારીઓના પાપે જે અત્યારે જે છે તે અહીંયા આટલી મોટી દુર્ઘટના ઘટવા પામી છે અને હાલમાં આપ જોઈ શકો છો કે એક બાજુ NDRF અને ફાયર બ્રિગેડની જે ટીમ છે તે રેસ્ક્યુની કામગીરી હજુ પણ ચાલુ રાખી છે અને તે કામગીરી પણ નિહાળી રહ્યા છે